સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે। સુરતમાં સ્કૂલ બસ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે। સૌથી મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। મહેશ્વરી સ્કૂલના બસ ડ્રાઈવરે બેફામ બસ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। બસ ડ્રાઈવર દારૂના નશામાં હોવાના આક્ષેપો પણ ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે 3 જેટલી જગ્યાઓ પર વાહનોને ટક્કર મારવામાં આવી ચૂકી છે। અકસ્માત સર્જાયો છે સુરતની અંદર। બસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ પણ સવાર હતા તેવી પણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। 3 જેટલા બાળકોને ઈજાઓ પણ પહોંચી છે। 40થી વધુ બાળકો આ બસની અંદર સવાર હતા। સ્કૂલ બસનું ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહેશ્વરી સ્કૂલના બસ ડ્રાઈવરે બેફામ બસ ચલાવી અને અકસ્માત સર્જ્યો છે। બસ ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। 3 જેટલી જગ્યાઓ પર વાહનોને ટક્કર મારવામાં આવે છે અને અકસ્માતની હારમાળા સર્જી છે આ બસ ચાલકે। સુરતમાં એક સ્કૂલ બસ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે। સ્કૂલ બસનું અકસ્માત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર આપી રહ્યા છે। દિવ્યેશ, સુરતની અંદર સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે અને તે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આક્ષેપો, શું છે માહિતી? ચોક્કસ જે પ્રકારે સમગ્ર ઘટના છે તે સુરતના અલથાણ વિસ્તારની છે। અલથાણ વિસ્તારમાં જે મહેશ્વરી વિદ્યા સ્કૂલ આવેલી છે તે સ્કૂલનો જે બસનો ડ્રાઈવર હતો તે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપ સાથે લોકોએ આ પ્રકારે દારૂનો આરોપ લગાવ્યો હતો અને રઘુવીર સેફરોન પાસે આ અકસ્માત જે છે તેને કર્યો હતો। મહત્વનું કહી શકાય કે અલથાણ પાસે આવેલું રઘુવીર સેફરોન છે તેની આગળ પણ આ 3 થી 4 વાહનોને અડફેટે લઈને પહોંચ્યો હતો, જેથી સ્થાનિકોએ આ રઘુવીર સેફરોન પાસે બસ ઉભી રખાવી અને બસ ચાલકને નીચે ઉતાર્યો હતો। ત્યારે લોકોએ તેમનું મોં સૂંઘી અને કીધું હતું કે આ નશાની હાલતમાં છે તે આક્ષેપ કર્યા હતા। કહી શકાય કે જે પ્રકારે આ બસ ચાલવતો હતો તે બસની અંદર 40 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સવાર હતા। ત્યારે આ બસ 3 થી 4 જગ્યાએ અથડાય છે તેને લઈને જે વાલીઓ છે તેમાં રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે પ્રકારે શાળા પ્રશાસન દ્વારા આ એક મોટી બેદરકારી કહી શકાય, કારણ કે તેમની જે સ્કૂલ બસનો ડ્રાઈવર છે તે દારૂ પીધેલી હાલતમાં છે। ત્યારે શાળા પ્રશાસન સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને ગંભીર સવાલો થઈ રહ્યા છે અને સ્પષ્ટ કહી શકાય કે વિદ્યાર્થીઓના જીવના જોખમમાં મુકાયા હતા અને આ સ્કૂલ બસનો ડ્રાઈવર જે છે તેને નીચે ઉતાર્યો હતો। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શિક્ષણ અધિકારી કઈ પ્રકારના પગલા ભરે છે। જી દિવ્યેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની અંદર સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે। મહેશ્વરી સ્કૂલના બસ ડ્રાઈવર દ્વારા બેફામ બસ ચલાવી અને 3 જેટલી ટક્કર મારવામાં આવી છે। બસ ડ્રાઈવર દારૂના નશામાં હોવાના આક્ષેપો પણ ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। 3 જેટલી જગ્યાઓ પર વાહનોને આ બસ ચાલકે ટક્કર મારી હતી, ત્યારે આ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। બસની અંદર કુલ 40 જેટલા વિદ્યાર્થીઓ પણ સવાર હતા।